જીવનમાં આપણો કંઈક નિયમ હોવો જોઈએ, નિયમ રાખવો જોઈએ. પણ બ્રાહ્મણનો નિયમ છે નિત્ય સંધ્યા ગાયત્રી કરવી. મોટું મોટું મંદિર રાખી દઈએ, એનો એક રૂમ રાખી દઈએ, ભગવાનમાં ઘણી બધી મૂર્તિઓ રાખી દઈએ, પણ એ મૂર્તિની પૂજા ન કરીએ તો એ મંદિર છે ને એ વ્યર્થ છે, એ રખાય જ નહીં. મૂર્તિ રાખી તો એની પૂજા થવી જ જોઈએ, એને સ્નાન કરાવવું જ પડે. અને આપણે તો બ્રાહ્મણો છે, આપણે 5 દેવતાઓ રાખવાના હોય, જેને કહેવાય પંચાયતન દેવ. આપણા શાસ્ત્રમાં, અરે આપણા શંકરાચાર્યજી પણ કહે છે, હું કહું એમ નહીં, 5 દેવતાઓ હોવા જોઈએ જેની નિત્ય તમે પૂજા કરો. ગણપતિ, માતાજી, નારાયણ, સૂર્ય અને ભગવાન શિવ. આ 5 દેવની મૂર્તિ આપણા ઘરમાં હોવી જોઈએ અને એની નિત્ય તમારે સેવા કરવી જોઈએ. પછી આપણે જાય દ્વારકા, ત્યાંથી દ્વારકાધીશની છબી લઈ આવીએ ને રાખી દઈએ. વળી આમ ગોકુલમાં જાય, ત્યાંથી કાનુડાની છબી લઈને રાખી દઈએ. વળી પાછા આમ જાય શ્રીનાથજી, શ્રીજી ભવન લઈને રાખી દઈએ. રાખો, વાંધો નથી, પણ એ રાખ્યા પછી એની નિત્ય સેવા પૂજા થવી જોઈએ, નકર રાખો નહીં. આ બધા આપણા શાસ્ત્રમાં નિયમો બતાવ્યા છે મારા વાલા. ઘણા લોકો હાથમાં અને પગમાં અને ભગવાનના ચિત્રજી બનાવે, ઘણા શિવજી બનાવે, ઘણા ઠાકોરજી બનાવે. પણ એવું કોઈ દિવસ વિચાર્યું છે કે જ્યારે આ દેહ છૂટશે, એ દેહ છૂટશે ત્યારે સ્મશાને લઈ જશે, સ્મશાને લઈ જશે પછી અગ્નિદાહ આપશે. ભલામણા આપણા શરીરને તો અગ્નિદાહ મળશે, પણ આમાં ચિત્રેલું તમારું જે શિવજીનું સ્વરૂપ કે કૃષ્ણનું સ્વરૂપ, આ સ્વરૂપ છે ને એને અગ્નિદાહ લાગશે. ક્યારેક એ વિચાર્યું? એવો વિચાર આવે ઠાકોરજીને રાખ્યા છે આપણે, એને ભગવાનને નૈવેદ્ય નથી આપ્યું, એને દુઃખ થશે, એને આમ થશે. વાત સાચી છે, બરાબર છે, પણ ક્યારેક આવું વિચારો. તો બ્રાહ્મણોના નિયમો બતાવ્યા છે. તો આજે ગોકર્ણ મહારાજ પંડિતજી થયા છે, મહાજ્ઞાની થયા છે. પેલો ધુંધુકારી છે ને એ મહાખલ થયો છે. સ્નાન કરતો નથી, પવિત્રતા રાખતો નથી, ક્રોધ કરે, દુર્ભક્ષી, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. આ બ્રાહ્મણના લક્ષણ નથી. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, આ બ્રાહ્મણ છે જ નહીં. ચોર સર્વ જન દ્વેષી પરવેશ પ્રદીપક લાલનાયાર ભકાત ધૃતભા સદ્ય કૂપી ન્યપાતયત. ઘરે ઘરે જઈને ચોરી કરવા લાગ્યો છે આ ધુંધુકારી. અરે ભાગવતજીએ તો ત્યાં સુધી કહ્યું કે 5 ગણિકાનો સંગ થયો છે, અને આ 5 ગણિકાની વાત ફરતે 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 આ પિતા આત્મદેવ પાસે આવી. આત્મદેવને ખબર પડી કે તેન વેશ્યા કુસંગેન પિત્રમ વિત્તમ તુ નાશિતમ. ગામના લોકો આવ્યા અને કહ્યું કે હે આત્મદેવ, આપ આટલું બધું ધન તમારા દીકરાઓને આપો છો આ ધુંધુકારીને, પણ આ ધુંધુકારી 5 સ્ત્રીઓની પાછળ આ પૈસા વાપરે છે, અને આવું ને આવું જો રહ્યું તો તમારું ધન પરિપૂર્ણ થઈ જશે. અને એ રાત્રિના સમયે આત્મદેવે એના દીકરા ધુંધુકારીને બોલાવ્યો અને કહ્યું કે બેટા, આ 5 સ્ત્રીઓનો તે સંગાત કર્યો છે એ તું છોડી દે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 સ્ત્રીઓ છે. આ 5 સ્ત્રીઓમાં જો આપણે એકમાં પણ આવી ગયા
તો કુળનો વિનાશ થઈ જાય.